આજના આથા ડુંગરી ખાતેના કાર્યક્રમમાં અહીં મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ એવા વિનુભાઈ સરપંચ, સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, કવાંટ તાલુકા પ્રમુખ શ્રી, સાથે છોટાઉદેપુર, જેતપુર અને કદવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ પદાધિકારીઓ અને આજે તેમણે 5000ની જનમેદની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આથા ડુંગરી સરપંચશ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે, જેઓ 3 વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભાંગ્યાભાઈ રાઠવા પણ 3000 કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે. જોરદાર તાળીઓથી વધારેલી. સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે, સાથે આજુબાજુ ગામના સરપંચો, તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ, હાલના ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપમાંથી કિસાન મોરચાના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે, અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે. ત્યારે આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અને તમામ સાધુ સંતો, મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું, પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું. હું અહીંયા આવ્યો અને બાજુનું ગામ, થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના, કવાંટ તાલુકાના 8-10 આગેવાનો મને મળ્યા અને 8-10 આગેવાનોએ કીધું, સાહેબ અમારા 28 ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે. અમારા 28 ગામના લોકોને અહીંથી વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે. કલેક્ટર, એસપી, એમના પ્રાયોગના વહીવટદાર, એમના ડીસીએફ, એમનું ખાણ ખનીજ વિભાગ, એમનું જીએમડીસી, ડીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે. ત્યારે 28 ગામના લોકોને કેમ છો? તમે 28 ગામના માત્ર નથી, તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે. કોઈની તાકાત નથી. અમારા આદિવાસીઓને અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે. એ દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે. એ દિવસે ચૈતરભાઈ, રતનસિંહ, રાધિકાબેન રાઠવા, વિનુભાઈ રાઠવા, નવસિંહભાઈ રાઠવા, અમે પહેલા દંડો ખાઈશું, અમે પહેલા ગોળી ખાઈશું, પણ મારા સાથીઓ તમે અમારી સાથે રહેજો. સરકારને ઉખાડીને ફેંકી દઈશું. અહીંયા ડેમો આવ્યા ત્યારે અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા તમે. અહીંયા કોરિડોર આવ્યા, અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા. અહીંયા આંબા ડુંગરમાં અમારા લોકોની જમીનો લઈ લીધી તમે. અહીંયા નેરના નામે જમીનો લઈ લીધી. હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો. એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવી હોય, એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું, અમારા 28 ગામના લોકોને હાથ લગાડી દો. અમારા 28 ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ. બિરસા મુંડા ભગવાન, કાઠિયા મામા, કાઠિયા નાયક એમના વંશજો છે. એ દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો, એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે. ત્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ. અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ, અમારા યુવાનોની રોજગારની વાત કરીએ છીએ, આદિવાસીઓની વાત